જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, મહાદેવ હર. જો અમારા માતાજી આવ્યા છે. આ તને હવે જો આ ફીટ પડે છે, હવે કાઢવાનું છે ગળામાંથી. લક્ષ્મી, ટિફિન છે જીતુભાઈ નો. હા, પાડીને રહેશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. જય માતાજી, ગુડ મોર્નિંગ. એમ કહું છું, એ જીતુભાઈ નું ટિફિન છે એમાં કદાચ. એ તું હલાઈને પાડીશ નહીં. જો પાછી ગઈ લક્ષ્મી. નહીં, વાડી આ જા સીધી. જો તો આડાયો. આ પાડશે. 1 મિનિટ. કેમ છો? બહુ જ લોંગ ટાઈમ પછી એક વિડીયો પાછો વ્લોગિંગનો. એ ગૌરી રહેવા દે. અને શરૂઆત કરવાની છે રસોડાથી. આજે એવું વિચાર્યું છે. અને વાસીદું છેલ્લે કરીશ. બહુ જ લોંગ ટાઈમથી મેં વ્લોગિંગ નહોતું કર્યું, તો પાછું સ્ટાર્ટ કર્યું છે. કારણ કે એટલું કામ રહે છે ને, તો શોર્ટ્સ અને હું રીલ કરતી હોઉં છું જનરલી. અને આજો જીતુભાઈ આવ્યા છે. 2 માણસ પર મને વાડીમાં વધે ને તો મને બહુ સારું ફીલ થાય મેન્ટલી. કારણ કે જનાવરને લીધે. એટલે આ બંને શું, બધા શેઢા જીતુભાઈ છે ને ચોખ્ખા કરે છે. એ ખંજોળવા માટે નથી. તું એનું ટિફિન પાડીશ. સુગંધ આવે છે, સુગંધ આવે છે. બગલી, મોરી બગલી. આ ફીટ પડે છે, આ કાઢવાનું છે. બગલી લઈ લીધું. લે ડીંગો. એમાં છે ને ટિફિન છે આ લોકોના, તો હું અંદર મૂકી દઉં. જો છે ને, જો આમાં ટિફિન છે. ક્યાંક ઢોળે એ લોકો. તો રૂમની હાલત એટલી ખરાબ છે. શરૂઆત કરીશ હું રસોડાથી. અને હમણાં હું ગેટની બહાર જ હતી. પાછા 1-2 દિવસ અમે અમરેલી પણ જઈ આવ્યા હતા. જેમ ખાંભા અવર જવર કરતા હોય છે જમીનના મેટરમાં, તો બહુ જાજુ એકલું રહેવું પડે ને વાડીમાં, તો પછી અમે સાવજ જોડે હોઈએ છીએ. ઓય ગૌરી. તો ત્યાં બહાર જીતુભાઈ છે, એની જોડે એક ભાઈ છે. ચારે બાજુના શેઢા ચોખ્ખા થાય છે. અને જો આ નારિયેળની લૂમ જુઓ. હજી એનું વજન વધશે એમ હજી નીચે આવશે છે ને. આ પાછી આમાં કળી આવશે. બધા છોડમાં પાણી પાવાનું છે. કુંડાના જે છોડ હોય ને બધામાં પાણી પાવાનું છે. આ એડિનિયમ જો. આની જેટલી ગાંઠ મોટી એટલો એનો ભાવ વધારે. આ 5 પાંખડી વાળો નાનો જાસૂદ. આ વેલ છે. આ બેન જો ગુલાબી ગુલાબ લાવી હતી ને, એક રોપવાનો બાકી છે. અને બહુ જલ્દી રોપવો છે, પણ મારી પાસે કુંડું નથી. તો થોડુંક કંઈક અદલા બદલી કરીશ. એકચ્યુઅલી પેલી બીલી છે ને, મેં જે ડોલમાં રોપી છે ને, એને ગૌરી લક્ષ્મીની જે પેલી સિમેન્ટની કુંડી છે ને, એમાં રોપી દેવી છે. અને આમાં એક હજી કુંડું છે ને, ગુલાબ માટે લાવવું પડશે. આ બોન્સાઈ છે જો. બોન્સાઈમાં જો તુલસી થયા છે. અને ચારે બાજુ જો પાનખરનો જો કચરો જુઓ. જો આ બોન્સાઈ છે, એનું થડ જો છે ને, ચાઇનીઝ વર્ડ છે, એનું થડ જો. જીતુભાઈ આવે. ચાલો, ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે. એ ક્યાં ઘૂઘરા અવાજ આવ્યો. ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે, પણ ખાલી હવે કુંડા પાવાના બાકી છે. અને આ બધું જે મારું છે ને, વાળવાનું બાકી છે. શિયાળો હોય કે ઉનાળો, ઝાડના છાંયડા દરેક ઋતુમાં સારા લાગે. તાર માટે જો અંદર નાખ્યું જીતુભાઈએ. લો, ચકુડી છે. હા, વાલી કરી જો. આઈ. એ મને બેસવા દો શાંતિથી. હાસ, સ્વિમિંગ પુલની પાછળ હતી ને બંને. હે ને જો જીતુ દાદાએ તમારા માટે લીલું નાખ્યું અંદર ગમાણમાં. અહીંયા મને મોલી કરો માદિકો. લક્ષ્મી અંદર લીલું નાખ્યું જીતુભાઈએ. જા છાણા જો કેટલા જાડા રાખ્યા છે મેં.
મને ખબર છે કે કુવળ નાખીને થાપવાના હોય, પણ પાલો મિક્સ હોય એટલે હું એવી રીતે જ થાપી દઉં છું, કારણ કે અત્યારે મારી પાસે કુવળ નથી. ઘણા કહેતા હોય છે, તો ખ્યાલ છે કે ભાઈ લોટની જેમ હું તો મસળીને કરતી હોઉં છું. એ બગલો જો હમણાં જ નાખ્યું જીતુભાઈએ, પણ છે ને નથી ખબર લક્ષ્મીને. ચલો કંઈ વાંધો નહીં. તો હવે કુંડામાં પાણી તો શૌર્ય અહીંયા રમશે ને, એટલે રમાડતા રમાડતા પાઈ દઈશ. જો જીતુભાઈ અમારે કામ કરે છે. એમની જોડે મોટી ઉંમરના વ્યક્તિ છે. ગામડાના લોકોનું હેલ્થ એટલું સરસ હોય ને કે મોટી ઉંમર સુધી પણ કામ કરી શકે, કારણ કે સૌથી મહત્વની વાત છે આપણી ખાણીપીણી. આપણી ખાણીપીણી કેવી છે ને એના પર ડિપેન્ડ કરે છે આપણી હેલ્થ. બરાબર? આજકાલ એટલું એ થઈ ગયું છે, અમારું પણ રૂટીન બહુ બેકાર છે. ક્યાંક બહાર ગયા અને બહારનું ખાઈ લો, ક્યાંક બહાર ખાયા, કામે ગયા, ખાંભા ગયા. તો એક એવું ઘણીવાર એવું બને કે શૌર્યની સ્કૂલ મૂકી દઈએ, પછી સ્કૂલેથી આવે અને પછી અમે જમીને નીકળીએ ઘણીવાર. એટલે શું સ્કૂલ પડે પણ નહીં. હા હા, નારિયેલ તો જો બાકીના તો સુકાઈ ગયા છે. જો આ ખબર નહીં, જો આ સુકાઈ ગયા, આ બળી ગયા, બીજી લૂમ આવી, અને અહીંયા એક જ છે. તો મોટી ઉંમરના છે, જીતુભાઈથી પણ મોટી ઉંમરના છે, અને કામ કરે છે. જો હેલ્થ સૌથી મોટામાં મોટી સંપત્તિ હોય ને આપણા જીવનની, તો આપણી તંદુરસ્તી. અમારા જીતુભાઈ પણ બહુ તાકાતવાળા છે. ટિફિન બંનેના છે ને રસોડામાં મૂક્યા છે. હમણાં આવશે શૌર્ય, હું થોડા આટા ફેરા મારી લઉં. આપવાનું છે આ કે રહેવા દેવાનું? હા ઠીક. હા હાથા થઈ જશે. પેલું કાચ વાગે નહીં, એનાથી દૂર રહેજો. એક ખોટું રહી ગયું. સારું. અરે વાગે એવું છે તો થઈ ગયું ને બધું ચોખ્ખું. જો કેવો ચોખ્ખું થઈ ગયું ને. એ રહી લક્ષ્મી. બહુ સરસ વાતાવરણ છે, નહીં ગરમી નહીં ઠંડી. તડકો પણ સહન થઈ જાય. હમણાં લાસ્ટ વીક શું થયું ખબર છે, એવું ગરમી અને તડકો પડ્યો ને કે આપણને એમ ફીલ થાય કે કયો મહિનો ચાલે છે. હવે બધું જ એટમોસ્ફિયર બદલાઈ ગયું છે. આખું કેરીના ફાલ પર પણ અસર કરે છે. બધા પૂછે છે હવે મોર આવવા માંડ્યા હોય. ડિસેમ્બરમાં આવી જતા હતા, દેખાતા હતા. ક્યાંક કદાચ શરૂઆત પણ હશે, મારું ધ્યાન નથી. તો વાતાવરણનું શાકભાજી, ખેતીવાડી બધા પર અસર કરે છે. બોલો, જે પ્રમાણે ખેતીના પાક લેવા જોઈએ, થવા જોઈએ, હવે વારો છે કેરીનો, મોરનો. બરાબર? તો હવે ઉનાળા સુધી એ રહેવાશે. એ જ મહત્વની વાત છે. જેટલો મોર સફેદ કલરનો દેખાશે ને, પહેલાં એવું થશે. એટલે પહેલાં એવું લાગશે કે સખત મોર છે. એ સફેદ ફૂલ મોરના ખરી જશે. એની પછી જે પેલી ખાખડીઓ છે એ કેટલી ટકશે એના પર ડિપેન્ડ છે. કે કારણ કે હવે એને પણ અસર કરે છે 2 વર્ષથી, કેરીના પાકને પણ. તો વિચાર કરો, આ પૃથ્વીનું વાતાવરણ આપણે કેવી રીતે સાચવવું જોઈએ અને કેવું થઈ ગયું છે. જો પેલી બંને ક્યાં આમથી તેમ આટા મારો છો? પેલા કબૂતર આમ જો જીતુભાઈ અંદર લીલું નાખ્યું છે, તને ખબર છે? ઓ અહીં આવ, અહીં આવ, અહીં આવ. ડાયો દીકો છે ને ગૌરી, તું માથું મારે ને એટલે બધા શું કે ખબર, થોડીક રમણતી આડ છે. બોલ, હું જાણું છું કે તું કેવી રમતિયાળ છે. જનરલી કોઈ દિવસ આપણા સંતાનનું નેગેટિવ પબ્લિક સામે નહીં બોલવાનું. મારી ગૌરી મારકણી છે હું એવું નહીં કહું, પણ તોફાની છે હું એવું કહીશ. નટખટ છે,
ગૌરીને આદત છે, નાનું હોય મોટું હોય ગલડું હોય માથું મારી દે છે. ઇવન મારે પણ ધ્યાન રાખવું પડે છે. તો કોઈ દિવસ પણ આ મારા સંતાન છે, બરાબર, કોઈ દિવસ પણ આપણા સંતાનનું દુનિયા આગળ નેગેટિવ નહીં બોલવાનું કે એમાં આ ખામી છે, આ છે. આ વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ઘણાને આદત છે જમતું નથી, ભણતું નથી, આ કોઈ દિવસ નહીં કરવાનું. કબૂતર ખોલ દઉં. ઓય ચલે, ઉડતા આવડી ગયું? ચલો, કોઈ દિવસ નહીં બોલવાનું. જે બહુ ટીવી જોવે છે, ભણવામાં વીક છે, આ છે તે છે, નહીં, કોઈ દિવસ શેર નહીં કરવાનું. એને બીજી રીતે બોલો. એટલે હું એમ કહીશ કે મારી ગૌરી મારકણી નથી પણ તોફાની છે, નટખટ છે, કારણ કે હજી એ લોકોની ઉંમર બહુ નાની છે. તો વાછડીઓ આ ઉંમરમાં તોફાની હોય. ઘણીવાર તો લક્ષ્મી પણ સાંજે કૂદાકૂદ કરતી હોય છે. અરે યાર ચલો, લક્ષ્મી મેચ્યોર છે પણ લક્ષ્મી પણ ઘણીવાર કૂદાકૂદ કરતી હોય. ચલો, હમણાં શોરી આવશે. લક્ષ્મી એમાં જ નથી, એમાં ક્યાં મોઢું નાખે છે? હઈ બરાબર, ચલો ચાલ, હમણાં શોરી આવશે. આમ જો જીતુભાઈએ જો લીલું નાખ્યું છે. હાલ હાલ ચાલ, અહીંયા એક વસ્તુ આપું. જો ખબર નથી ગમણમાં જીતુભાઈએ શું મૂક્યું છે. ફટાફટ બધા કબૂતર બહાર આવી જાય ને એટલે બંધ કરી દેવું છે, કારણ કે એક બચ્ચું છે હજી, અને અહીંયા કાગડા બહુ એટેક કરે છે, રીતસરના મારી નાખે છે. ચાલો અહીંયા એક વસ્તુ બતાવું. ડાય છે સૌથી પહેલા જ. આમ જો, આમ જો કેવું સરસ લીલું છે. જો એ ગૌરી, લક્ષ્મી જો આજો, આજો લીલું નાખ્યું. જો લે, જો આર્યું એમ. ત્યારે પંખો કરી દઉં પછી. હાલો, ક્યારના જીતુભાઈ નાખીને ગયા હતા. જો એક ધોળી અને એક કાબરી. અહીંયા એક મારું. જો બગલાભાઈ, ઓય હવે તું સાંજે આવજે બેટા. હા આ કેમ કોઈ બહાર આવતું નથી યાર? ચલો આવ આવ આવ. અવાજ કર્યા વગર નથી ખવાતું. ખાવા આ બધા ઉપર ચડી ગયા. જો ચલ પાંજરું બંધ કરી આવું, કારણ કે એમાં બચ્ચું છે એક.